અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી મણિકંદન શેખર દેવર કે જે મદ્રાસી છે, તેઓ પોતાના મજૂર માટે નારોલ ચોકડી ખાતે આવેલા અને રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે કેડીલા બ્રિજ પાસે કોન્ફી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને બે અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પપૈયો કુરેશી, મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી જે ભૂતકાળમાં પણ ડુપ્લિકેટ પોલીસના 7 ગુનામાં પકડાયેલ છે। 2021માં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ જેલમાં પાસા ધારા હેઠળ પણ મૂકવામાં આવેલ હતો। તેમજ જે મોહસિન શેખ અને અબરાર પઠાણ જેઓ 2 ગુનામાં અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાયેલ છે। સાહેબ, શું મોડસ ઓપરેન્ડી રહી છે આ લોકોને? પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી એ મુખ્ય સૂત્રધાર છે। તે આવા શિકાર શોધતો હતો અને આ જે સહ આરોપી મોહસિન શેખ અને અબરાર પઠાણને એને રોકવા માટે જણાવતો અને પોતે પોલીસ અધિકારી તરીકેનો રોલ કરતો અને દર વખતે આ રીતે ડુપ્લિકેટ પોલીસ તરીકે ઓળખ આપી અને ગુના આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। ભૂતકાળમાં કોઈ ગુના આચરેલા ખરા? પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો સબીરભાઈ કુરેશી ભૂતકાળમાં 7 જેટલા ડુપ્લિકેટ પોલીસના ગુનાઓમાં અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે। તેમજ પાસા ધારા હેઠળ પણ એને રાજકોટ જેલમાં મોકલવામાં આવેલ હતો। ઉપરાંત મોહસિન શેખ અને અબરાર પઠાણ ભૂતકાળમાં 2 ગુનાઓમાં જે આ જ મોડસ ઓપરેન્ડીથી પકડાયેલા જણાય આવે છે। સાહેબ, આરોપીઓ પોલીસ જેવા દેખાય એ માટેથી શું પહેરવેશ પહેરતા હતા, કેવા પ્રકારના હેરકટ, ટર્નઆઉટ શું રાખતા હતા? પકડાયેલ આરોપીઓ સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાથી વાળ ટૂંકા રાખતા તેમજ કપડાં પણ જે ડિસ્ટર્બ જે રીતે પહેરે છે એ રીતે પહેરી અને ફરિયાદીને રોકતા હતા। આગળની તપાસ સાહેબ શું કરીશું આપણે? હાલમાં જે પકડાયેલા આરોપીઓ છે એમણે ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે તેમજ એમાં વોન્ટેડ છે કે કેમ, આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ, તે બાબતે તપાસ હાથ ધરવા